વાલા ખેડૂત મિત્રો, આજે તારીખ 31/8/2024, સતાપર ગામ, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર. હવે મિત્રો, આખા સૌરાષ્ટ્રમાં આ હાતમ આઠમના એટલે કે 26-27ના વરસાદમાં લગભગ સૌરાષ્ટ્રમાં બધાય કપાસ પૂરા થઈ ગયા. આ ખેડૂતનો કપાસ આજની તારીખે રેગ્યુલર અને જેવો છે એની સ્થિતિમાં ઊભો છે. પ્રતાપભાઈ, આખા ગામના કપા વહ્યા ગયા, બધાના કપા આટલા બગડી ગયા, તો તમારો કપા આવું રહેવાનું કારણ શું? ગ્રીન ઇન્ડિયા ખાતર. ગ્રીન ઇન્ડિયા ખાતર એમાં એવું થયું, પાયે 5 કિલો પીડ્યું. હા, અને સકેડા નાના હતા ને, હા, અને ઉપરથી એક ડોઝ આપ્યો ને સ્પ્રે કર્યો ને, એમાં સ્પ્રે કરતા હતા ને ડબલ આયરું લઈ, એમાં વરસાદ આવી ગયો ને ત્યાં કંઈક થોડાક આયરું રહી ગયો, એનો ગેપે પડી ગયો. બરાબર. ટૂંકમાં આવો બનાવ તમારા હતાપર ગામમાં બહુ કપાસના વાવેતર બહુ મોટા છે. વહી ગયા દાદા વહી ગયા આખા ઘેરા 40 વીઘાના ઘેરા વહી ગયા. તો આપણે હવે બીજી વાડીએ જવાનું છે. હા, ત્યાં તમારી સ્થિતિ શું છે? અહીંયા કપા સારો હે, ત્યાં જાય દઈને આપણે શૂટિંગ કરશું ત્યાંનું. બરાબર બરોબર ને? તો મિત્રો, ગ્રીન ઇન્ડિયાનું આ રિઝલ્ટ તમે જોઈ લ્યો, અને ગ્રીન ઇન્ડિયા પાયા ખાતરથી આપ્યું હોય તો આજે સૌરાષ્ટ્રમાં આખામાં જે કપાસ પતી ગયા એમ કહીએ તો ચાલે, કેટલાય તો પાડીએ પણ નાખવા પડે એવી સ્થિતિમાં આવી ગયા છે. તો આ ગ્રીન ઇન્ડિયા ખાતરથી વવાયેલો કપાસ તમે જોવો. ભરતભાઈ, આખું વ્યવસ્થિત આખા બધા કપાસનું શૂટિંગ કરો. અને આના છોડવા નાના છે, પણ આનું ફ્લાવરિંગ, આના ફૂલ, એ તો જમીન નબળી છે એટલે છોડવા નાના છે. અને કેટલો કપા ખરી ગયો એ જોઈ લ્યો. આપણે 27 તારીખનો વાવતર હે, વરસાદ તો 16 તારીખ છે વાવણીનો, વાવણી પછીનો એમ ટૂંકમાં. હજી હાલ ખરી ગ્રીન ઇન્ડિયા ખાતરના કેટલા ફાયદા છે ને ત્યાં સીધું સાબિત થાય. આ કપાસને આટલા વરસાદની 1% અસર નથી. સ્પ્રે આપી દે.